થઈ ગઈ છું ફ્રેશ. ઓલમોસ્ટ ઘરનું કામ પણ થઈ ગયું કેમ કે આજે મમ્મી છે એટલે કામ બધું બાકી હતું તો કામ કર્યું. પછી ફ્રેશ થવા ગઈ અને હવે સુપે જવાનું છે તો રેડી થઈ જાઉં. પછી વળી રેડી થઈને થઈ ગઈ છું રેડી અને હવે જાઉં છું સુપે. મોટું મોટું જોયું હોય ને તો એક બીજું છે. કલાક અડધી કલાક કાઢી નાખો તો હું આવી ગઈ છું સુપે. તો મળીએ પછી. ગાઈસ તો અમે જાય છીએ ગામમાં કેમ કે થોડુંક શોપનું કામ છે એટલા માટે. તો મળીએ પછી. અમે પહોંચી ગયા છીએ આસ્થા સ્ટેશનરીમાં કેમ કે શોપની વસ્તુ લેવી છે એટલા માટે. તો મળીએ પછી. તો અમે પહોંચી ગયા છીએ શોપે. તો મળીએ પછી. તો અત્યારે વાગે છે 1 અને હું જાઉં છું ઘરે કેમ કે આજે મમ્મી છે નહીં એટલે જમવાનું મારે બનાવવાનું છે. તો મળીએ પછી. તો હું વઘારું છું બટેકાનું શાક. બટેકા છે. તો ગાઈસ બની ગયું છે શાક. હવે અમે લંચ કરીને મળીએ. અત્યારે વાગ્યા છે 3 ને મેં તમને આગલા બ્લોગમાં કીધું જ કે મમ્મી છે નહીં મેરેજમાં ગયા છે. કાંઈ નહીં ગાઈસ જમવાનું બનાવ્યું. હવે કામ કરીને સૂતી છું. તો 4 વાગે જોબે જવાનું છે. તો મળીએ થોડીક વાર રહીને. થઈ ગઈ છું રેડી. તો હવે જાઉં છું સુપે. ગાઈસ તો હું પહોંચી ગઈ છું સુપે. તો મળીએ થોડીક વાર રહીને. તો અમે જાય છે ફ્રેન્ડના ઘરે કેમ કે થોડું કામ છે એટલા માટે. તો આની ફ્રેન્ડના ઘરે એની નહીં એટલે આની ફ્રેન્ડના ઘરે પણ મારી ફ્રેન્ડ જ છે. તો મળીએ પછી. ગાઈસ તો અમે પહોંચી ગયા છે નીલકંઠ ચોકે. નીચે આ બાર લઈ તારી માએ સરાવા. તો અમે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે. દ્વારકાધીશનું મંદિર છે. તો અમે આવ્યા છીએ નાસ્તો કરવા. તો શું નાસ્તો કરીએ છીએ તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. હેલો ગાઈસ મકાઈ ખાવા. તો હું આવી ગઈ છું શોપે. તો મળીએ પછી. તો શનિ આવ્યા છે તેડવા કેમ કે કાલે અમારે બહાર જવાનું છે એટલે એને ન્યૂ કપડાં લેવા છે. તો અમે જઈએ છીએ ન્યૂ કપડાં લેવા. તો ત્યાં જાય બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. તો અમે પહોંચી ગયા છે વ્રજ ફેશનમાં કપડાં લેવા. હે ફૂઈ મારા તો અમારી ખરીદી થઈ ગઈ છે. તો બિલ બનાવે પછી જાય ઘરે. તો અમારી ખરીદી થઈ ગઈ છે. તો હવે અમે જાય છીએ ઘરે. ગાઈસ તો હું આવી ગઈ છું શોપે. ગાઈસ હું જાઉં છું ઘરે. તો હું આવી ગઈ છું ઘરે. અમે ડિનર કરીને મળીએ. તો અત્યારે વાગ્યા છે 11 અને અમે જાય છીએ ચક્કર મારવા. તો મળીએ પછી. તો અમે આવ્યા છીએ ચક્કર મારવા. ટીસાને પણ ઉપાડીએ એવી ઘરેથી આજે. તો મળીએ પછી. રાતના 11:30 વાગે મારે કિડનેપ કરીએ. જાય છીએ ટીસાને ઘરે ઉતારવા. ટીસાનું ઘર છે. ટીસા આવજે. બાય બાય. એ માસી મૂકી જાઉં. બાય બાય. તો અમે આવી ગયા છીએ ઘરે ને કાલે અમારે બહાર જવાનું છે. તો બેગ પેક કરું છું કે ક્યાં કપડાં લઈ જવા એ ક્યાં જવાનું છે એ તમને કાલના બ્લોગમાં જોવા મળશે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો હવે જોઈએ ક્યાં કપડાં લઉં છું ને બેગ પેક કરી લઉં. તો પછી મળીએ. પેકિંગ કરે છે. સો ગાઈસ કાલ જવાનું છે. ક્યાં જવાનું છે કેતા નહીં. એ કામ નહીં મારું છે ને એ નવું છે ને. ગાઈસ તો સવારે મળીએ નવા બ્લોગ સાથે. ક્યાં જાય છીએ જોજો બધા. ગાઈસ તો અત્યારે વાગ્યો છે 1 અને અમારે બેગ પેક થઈ ગયું છે કેમ કે
થોડુંક ઓલા બેગમાં સમાતું નહોતું એટલે બેગ ચેન્જ કર્યું તો થોડીક વાર લાગી ગઈ ને ગાઈસ મારું બધું મેકઅપનો સામાન પણ નાખવાનો બાકી હતો એ પણ નાખી લીધો તો થોડુંક લેટ થઈ ગયું તો 1 વાગી ગયો ગાઈસ કેમ કે કાલે અમારે 6:15 વાગ્યાની બસ છે તો ક્યાં જવાનું છે એ તો મેં તમને કહી દીધું કે એ તો તમને કાલના વ્લોગમાં જોવા મળશે કે અમે ક્યાં ગયા છીએ તો અહીંયાથી હું વ્લોગને એન્ડ કરું છું કેમ કે ગાઈસ સવારે 4 વાગે ઉઠવું પડશે કેમ કે મને તૈયાર થતાં વાર લાગે બહુ એટલા માટે તો અહીંયાથી હું વ્લોગને એન્ડ કરું છું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગ જોવાનું પણ ભૂલતા નહીં તો બાય ગુડ નાઇટ તો મળીએ ન્યૂ વ્લોગ સાથે